નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયનભાઈ એજ્યુકેશન. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પીપીઓ નંબરને લઈ સરકારે જે મોટી જાહેરાત કરી છે તેના વિશે. તો ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા 60 વર્ષથી 80 વર્ષના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર. તો તમે પણ ગુજરાત રાજ્યના 60 વર્ષથી 80 વર્ષ ઉપરના પેન્શનર છો તો તમારા પીપીઓ નંબરને લઈ ખૂબ જ અગત્યના નિયમો અને ફેરફાર અને તેનાથી થતા ફાયદા વિશે આજે આપણે આ વિડીયોમાં સાવ સરળ શબ્દમાં વાત કરવાના છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો મિત્રો, વાત કરીએ તો વિગતવાર તેમાં આપણે કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શનરો એક યુનિક નંબર આપવામાં આવે છે, જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે. કર્મચારી પેન્શન યોજના હેઠળના પેન્શનરોને એક યુનિક નંબર આપવામાં આવે છે, જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકે છે અને આ નંબરને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર કહેવામાં આવે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓ દ્વારા કોઈ પણ કંપનીમાંથી નિવૃત્ત લેનારા વ્યક્તિઓને પીપીઓ નંબર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની પોતાનો પીપીઓ નંબર ખોવાઈ જાય છે તો તે સરળતાથી તેના બેંક ખાતાની મદદથી મેળવી શકે છે. તો મિત્રો, તેના વિશે આપણે સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું. તો તેમાં ઈપીએફઓ મુજબ જો કોઈ વ્યક્તિથી પોતાનો પીપીઓ નંબર ખોવાઈ જાય છે તો તે સરળતાથી તેના બેંક ખાતાના નંબર અથવા તો પીએફ નંબરની મદદથી તેઓ પ્રાપ્ત કરી શકે છે. સૌપ્રથમ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યાં આ લિંક પર ક્લિક કરો. પછી તેના પર ક્લિક કર્યા પછી હવે ડાબી બાજુએ ઓનલાઈન સર્વિસ વિભાગમાં પેન્શન પોર્ટલના વિકલ્પ પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. આ પેજ પર તમને ડાબી બાજુ નાવ યોર પીપીઓ નંબર મળશે. વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે, જે તમારા પેન્શન ફંડ સાથે જોડાયેલા છે, અથવા તો તમે તમારો પીપીઓ નંબર દાખલ કરીને શોધી શકો છો. વિગતોના સબમિશન પછી પીપીઓ નંબર સ્ક્રીન પર દેખાશે. પીપીઓ નંબર આ રીતે પણ મળી શકે છે. તો મિત્રો, તેમાં પેન્શન પેમેન્ટ ઇન્ક્વાયરી લિંક દ્વારા તમારો પીપીઓ નંબર મેળવી શકો છો. ઈપીએફઓ પાસે પીપીઓ નંબર સંબંધિત માહિતી મેળવવા માટે એક અલગ વેબસાઇટ છે. અહીં તમે જીવન પ્રમાણપત્ર, પીપીઓ નંબર, ચૂકવણીની માહિતી અને તમારી પેન્શનની સ્થિતિ વિશેની માહિતી પણ મેળવી શકો છો. અને ત્યારબાદ પીપીઓ નંબર શું છે અને તેનું મહત્વ. તો મિત્રો, પેન્શન તરીકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારી પાસબુકમાં પેન્શન ચૂકવણીનો ઓર્ડર નંબર દાખલ થયો છે. ઘણી વખત એવું બને છે કે બેંક કર્મચારી પોતાની
પાસબુકમાં પીપીઓ નંબર દાખલ કરતા નથી. પેન્શન ખાતું એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરવાના કિસ્સામાં જ્યારે પાસબુકમાં કોઈ પીપીઓ નંબર નથી તો તે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આને કારણે પેન્શનમાં વિલંબ પણ થઈ શકે છે. આ સિવાય જો તમે ઈપીએફઓમાં તમારી પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ નોંધાવો છો તો તમારો પીપીઓ નંબર આપવો પણ ફરજિયાત છે. ઓનલાઈન પેન્શનની સ્થિતિ જાણવા માટે પીપીઓ નંબર પણ જરૂરી છે.